અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કેમક્રશ એન્ટરપ્રાઇઝમાં શનિવારે 17મી તારીખે બપોરના સુમારે ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પ્લાન્ટમાંથી કેસરી રંગના ધુમાડાના ગટગોટા નીકળતા અંકલેશ્વરના આકાશમાં છવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો. પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટમાંથી વીક નાઇટ્રિક એસિડ ગેસ લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી બહાર પડાઈ નથી. ઘટનાના અનુસંધાને અંકલેશ્વર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો ચિતાર લીધો હતો. સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી. સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક પગલાં લેતા સ્થાનિકોને સુરક્ષિત રાખવા માટેના પ્રયાસો કરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ તાત્કાલિક હરકતમાં મુકાઈ. સદનસીબે ગણતરીના સમયમાં લીકેજને બંધ કરીને પરિસ્થિતિને કાબૂમાં કરી લેવામાં આવી હતી. જોકે હવામાં પ્રદૂષણનો કયો સ્તર છે, કેટલાક લોકોને તેની અસર થઈ છે, તેનું કેટલું નુકસાન થઈ શકે છે તે વગેરેની જાણકારી તો સમગ્ર તપાસને અંતે જ ખબર પડશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રશ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.